તો કેમ છો મિત્રો? જય માતાજી. સ્વાગત છે તમારું આજના આપણા એક નવો બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરી દીધેલો છે. જે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં થોડે દૂર આપણે જે ખેતર આવેલું છે ત્યાં આજનો જે બ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે. બરાબર, આ બાજુ આપણું જે ખેતરની અંદર એક નાનું એવું ઘર બનાવ્યું છે ખેતરમાં રહેવા માટે. બરાબર, નળિયા થાપડાવાળું મકાન એટલે કે ઘર જે છે ખેતરમાં રહેવા માટે જ બનાવેલું છે. બરાબર, તો આપણે જે જૂનું ઘર જે છે ખેતરમાં, બરાબર, નળિયા થાપડાવાળું જે મકાન છે ઘર, બરાબર, છાપરું કહો કે આ કહો, ગમે તે કહો તો ચાલે. બરાબર, એ નળિયા થાપડાવાળું જે ઘર છે એની નજીક જ આપણે બાજુમાં જ આપણે જે પતરાવાળું નવું ખાલી ખેતરમાં રહેવા માટેનું ઘર બનાવ્યું છે. તો ત્યાં આજે આપણે આવી ગયેલા ઘણા દિવસો પછી ખેતરમાં પાછા. બરાબર, વ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે ખેતરમાં તો આવતા હતા, પણ વ્લોગ વિડીયો ફરીથી આજે નવા ઘર બાજુ આપણે શૂટિંગ કરીએ છીએ. બરાબર, એટલે કે નવું ઘર બનાવ્યું છે ખેતરમાં રહેવા માટે. બરાબર, તો આજે તો આવ્યા આપણા ખેતરમાં. બરાબર છે, તો ઘણા દિવસો પછી આપણે પાછા વ્લોગ વિડીયો જે છે મિત્રો શૂટિંગ કરવા માટે અહીંયા આવ્યા છે. બરાબર, તો નવું ઘર બનાવ્યું છે આપણે. બરાબર, તો ખેતરમાં ઘણી તકલીફ પડતી હતી કે જે આપણે જે જૂનું જે ઘર હતું, આપણે જે નળિયા થાપડાવાળું જે ઘર હતું, બરાબર, ખેતરમાં રહેવા માટેનું જ ઘર છે. આપણું જે રહેવા માટેનું બીજું ઘર છે ઢાબાવાળું મકાન, એ થોડે દૂર છે. જે આપણે જૂના જે આપણા જે ચાહક મિત્રો જે છે એમને ખબર છે, અને નવા જે ચાહક મિત્રો જે છે એમને કદાચ ના ખબર હોય. જેમ જેમ આપણા વિડીયો જોશે એમ એમ આપણે તમામ જે ચાહક મિત્રો જે છે, જેમ આપણી વિડીયો ચેનલની પ્રોફાઇલ ચેક કરશે અને જેમ જેમ આપણા વિડીયો જે છે મિત્રો જોતા રહેશે એમ એમ આપણે બધું ખબર પડી રહેશે. બરાબર, તો ત્યાં આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં આપણે રહેવાનું થાય છે. અને અત્યારે અહીંયા જે આ પાછળ તમે બેકગ્રાઉન્ડની અંદર જે ઘર દેખાય છે આ બાજુ, બરાબર, આ ઘર જે છે મિત્રો ખેતરમાં રહેવા માટેનું જ છે. આ તે ખેતરની અંદર કોઈ શાકભાજી આ તે બધું છે. બરાબર, નાખ્યો મતલબ કે વાવેતર કરેલું છે. તો જેનો બગાડ કોઈ નહીં થઈ, બગાડ નહીં થઈ, આ તે રાત્રેના રોકાણ માટે, આ તે ઘણું બધું ખેતરમાં કામ લાગે એના માટે મતલબ કે ઘર બનાવ્યું છે. બરાબર, તો વરસાદ હોય આ તે એવું લાગે તો પાણી આ તે ઘણું બધું પડતું હતું. મેં તમને વ્લોગ વિડીયોની અંદર પણ કીધું હતું. આપણે જે જૂનું જે નળિયા થાપડાવાળું જે છાપરું હતું, મતલબ કે ઘર, બરાબર, ખેતરમાં રહેવા માટેનું ખાલી, તો એ જે ઘર છે મિત્રો ત્યાં પાણી પડતું હતું. એના કારણે આપણે એક નવું ખાલી થોડું પતરવાળું આ તે કરેલું છે બીજું બાજુમાં. તો ચાલો એકવાર હું તમને બતાવું. બરાબર, તો આપણે જઈએ હવે આ બાજુ. બરાબર, આગળ હું તમને બતાવું પછી ત્યાં જઈને. બરાબર છે, તો આ બાજુ થોડું થોડું તમને એવું દેખાતું છે. બરાબર, નળિયા પતરાવાળું, ને આ બાજુ પેલું દેખાય પાછળ તમને પેલી બાજુ. બરાબર, આ બાજુ એ નળિયાવાળું છે. તો ચાલો એકવાર તમને બતાવું ફરી. બરાબર, તો હવે જઈએ આપણે અંદર આ બાજુ. બરાબર, આ રીતના કંઈક છે, પતરાવાળું બનાવેલું છે. બરાબર, તો ખાલી ખેતરમાં રહેવા માટેનું જ છે મિત્રો. બરાબર, અને બીજું જે છે આપણે નળિયા વાળું, બરાબર, નળિયા થાપડાવાળું ઘર કહીએ તો પણ ચાલે. બરાબર છે, તો એ છે આ બાજુ. બરાબર, આ જે પાછળનો બેકગ્રાઉન્ડ જે છે તમે ત્યાં દેખાય. બરાબર, આ બાજુ. બરાબર, ત્યાં આપણું જે નળિયા થાપડાવાળું ઘર છે. અને હવે જઈએ પાછા આપણે અંદર. બરાબર, તો અંદર જઈએ એટલે હું તમને પહેલા તો બતાવું. તો આ બાજુ પાછળ જુઓ આપણું નળિયા થાપડાવાળું ઘર આ બાજુ. બરાબર, જે આપણું જે આ જૂનું ઘર છે મિત્રો. બરાબર, જે તમને કેમેરાની અંદર કદાચ જે મારું ફેસ જે છે તમને બ્લેક વ્હાઇટ થોડું એવું લાગશે. બરાબર, કારણ કે આપણે અંધારું અંધારું થોડું દેખાશે. બરાબર, તો અંધારું વધારે છે. બરાબર, એના કારણે આપણે થોડું આ બાજુ જે કેમેરો ફેરવશું. બરાબર, તો આ જે છે આપણું પાછળ તમને થોડું થોડું બેકગ્રાઉન્ડની અંદર પાછળ કદાચ આ બાજુ બધું સડું સામાન પડેલું દેખાશે. તો આ જે છે મિત્રો આપણું જૂનું ઘર હતું જે નળિયા થાપડાવાળું. બરાબર, જે જૂના જે ચાહક મિત્રો જે છે એમને ખબર જ છે, પણ નવા જે ચાહક મિત્રો છે એમને ના ખબર હોય. તો મેં તમને કીધું કે જેમ જેમ વિડીયો જોતા રહેશો એમાં આપણું બધું જે છે આપણે ડિટેલ સાથે વ્લોગ વિડીયોની જે આપણું શું હકીકત છે એ ખબર પડી રહેશે. તો મિત્રો આપણે થોડું પ્રકાશમય વાતાવરણ છે જેના કારણે જે મારું જે તમને ફેસ જે છે એ થોડું વધારે ગરમીના તે એવું દેખાશે. બરાબર, પ્રકાશમય વાળું વાતાવરણ. બરાબર, તો હવે જઈએ હું તમને બતાવું કે જે આપણું મતલબ કે પાછળથી આપણે જે નળિયા થાપડાવાળું જે ઘર છે તે કેવું છે અને શું છે. બરાબર, ચાલો એકવાર તમને બતાવું. અને જે મતલબ કે આપણે જે પતરાવાળું ઘર બનાવ્યું એ આ બાજુ. બરાબર, આ બાજુમાં પાછળ. બરાબર, આ બાજુ અહીંયા છે તમને દેખાતું હશે. અને આ જે છે મિત્રો આપણે નળિયા થાપડાવાળું ઘર, એમાં આપણે પાણી આતે ઘણું બધું પડતું હતું. એના કારણે જે છે આપણે મતલબ કે આ બાજુ મેં તમને બતાવું. બરાબર,
કે એ આપણે બનાવવું પડ્યું છે બરાબર. વરસાદના કારણે ખેતરમાં આ તે ઘણું બધું કામ હોય બરાબર, અને સામાન પણ ખેતરની અંદર ખેતર માટેનું આ તે ઘણું બધું સામાન આ તે બધું પડી રહે, તો આ બનાવ્યું હમણાં. તો દિવાલો આતી જે છે મિત્રો, આ બાજુ તમને કાગળ ને આતી એવું બધું દેખાશે બરાબર. તો આપણે દિવાલો જે છે બનાવવાની હતી, પણ વરસાદ પાણીના લીધે આપણે બનાવવાનું અત્યારે રાખ્યું નથી, કારણ કે વરસાદ આથી થાય તો દિવાલો આતે બધું મજા નહીં આવે બરાબર. ચણતર આતે કામકાજ કરવાનું હોય તો બરાબર. તો અહીંયા આપણે બાકી રાખેલું છે એટલું કામ બરાબર છે. તો ફરી આપણે નેક્સ્ટ ટાઈમ એવું શિયાળાની અંદર કાં તો ઉનાળાની અંદર એવો સારો એવી રીતે સમય મળી જાય તો આ બાજુ આપણે ખેતરમાં થોડું પાકું થોડું આ તે મકાન કરી લેવું છે બરાબર, ઘર ખાલી ખેતરમાં રહેવા માટે બરાબર છે. તો મિત્રો પાછળથી કંઈક આ રીતના કંઈક દેખાય છે બરાબર. આ બે જોડે જોડે જ બનાવ્યું છે. આ જો આપણે જે જૂનું ઘર બરાબર ખેતરનું, અને આ બાજુ જે છે આપણું હમણાં બનાવ્યું બરાબર, નાળિયા થાપડા વાળું આ બાજુ, અને આ પતરા વાળું હમણાં બનાવ્યું નવું બરાબર. તો મિત્રો હવે આપણે આવી ગયા અંદર બરાબર, જે આપણે ઘર છે બરાબર નવું બનાવ્યું ત્યાં, પતરા વાળું જે ઘર બનાવ્યું ત્યાં બરાબર. તો આપણે આવી ગયા અંદર. તો અંદરથી તો કઈ આ રીતના કંઈક દેખાય છે બરાબર. આ બાજુ તમને પાછળ કદાચ બતાવું. આ રીતના મેં તમને કીધું કે દિવાલો આથી જે કામ છે અત્યારે બાકી રાખેલું છે બરાબર. ખાલી આ તો ખેતરમાં રહેવા માટે જ, મતલબ કે રાત્રિના રોકાણ માટે કદાચ દિવસે આ તે ઘણું કામ હોય બરાબર ખેતરે, તો છાયો બાયો મળી રહે બરાબર, બેસવા માટે કરેલું છે. અને લાઇટિંગ વાઇટિંગની સુવિધા તો છે બરાબર. હું તમને બતાવું, આ ગોળા આતે એવું બધું રાખેલું છે બરાબર. તો લાઇટિંગ બાઇટિંગ થોડું રાખ્યું રાત્રિના રોકાણ માટે. આ તે ખેતરમાં લાઇટ તો જોવે જ બરાબર. તો અંદરથી કંઈક આ રીતના દેખાય છે બરાબર, નવું બનાવ્યું. અને આ બાજુ હું તમને ફરી પાછળ બતાવું, જે આપણે આ જૂનું ઘર બરાબર, નળિયા થાપડા વાળું જે છે બરાબર, એને એક્ઝેક્ટ બાજુમાં જ જે આપણે બનાવ્યું છે બરાબર. આ બાજુ તમને બતાવું ફરી એકવાર. જુઓ આ બાજુ કદાચ ના દેખાતું છે. આ બાજુ આપણે જે ઘર છે આપણે નળિયા થાપડા વાળું, ને આ બાજુ જે આપણે પતરા વાળું ઘર બનાવ્યું બરાબર અત્યારે. તો મિત્રો આપણે બે ઘર બની જાવે બરાબર, એટલે કે ખેતરમાં રહેવા માટે આ ઘણું બધું કામ હોય ને મિત્રો, એના કારણે આપણે મતલબ કે છાયો બાયો આતે ઉનાળાની અંદર તકલીફ પડે આતે, અને વરસાદ પાણીનું હોય અત્યારે ચોમાસામાં તો પણ તકલીફ આતે પડે, એના કારણે ખેતરમાં ઘર હોવું જરૂરી છે બરાબર. તો બનાવ્યું ઘર, અને થયું કે આપણે ઘણા દિવસો પછી ખેતરમાં ગયા નથી, તો જઈએ ખેતરમાં બરાબર. તો કુવા બાજુ જવાનું છે, પણ કુવા બાજુ પછી જઈએ બરાબર, કદાચ ટાઈમ મળે તો બરાબર છે. તો મિત્રો આપણે કુવા બાજુ જવાનું હતું, પણ કુવા બાજુ જવાનું આપણે રાખ્યું છે કેન્સલ, કારણ કે હવે જવાનું છે ઘરે બરાબર. કારણ કે થોડું આ તે કામ છે બરાબર, ઘરેથી જવાનું છે બજાર બરાબર, થોડું કામ છે એટલે બજારમાં બરાબર. તો જવાનું છે બજારમાં. અને આજનો વ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે આટલે ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે નવા અંદાજમાં, નવા વ્લોગ વિડીયો સાથે ને નવી અપડેટો સાથે. તો બસ સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો, જેથી કરીને અવનવા જે વ્લોગ વિડીયો જે છે જે આપણી ચેનલની અંદર આવતા રહે, અને તમે સપોર્ટ કરતા રહેજો, ને જેથી કરીને આપણી જે ચેનલ છે મિત્રો વધારે ગ્રો થાય, અને તમારો મોબાઈલ જે છે એ મોબાઈલની અંદર આપણે હોમ પેજ ઉપર આપણો વ્લોગ વિડીયો નવી અપડેટો સાથે નવો વ્લોગ વિડીયો આપણી ચેનલની અંદર, આપણી ચેનલ છે એ તમારા મોબાઈલની અંદર હોમ પેજ પર સવારે 7 વાગે નવી અપડેટ સાથે નવો વ્લોગ વિડીયો જે છે એ સવારે 7 વાગે નવી અપડેટ સાથે નવો વ્લોગ વિડીયો આવી રહે તમારા મોબાઈલની અંદર બરાબર. તો મિત્રો આજનો જે વ્લોગ વિડીયો જે છે આપણે એટલે ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજ સાથે નવા વ્લોગ વિડીયોમાં. તો સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો બરાબર. તો મળીએ કાલે એક નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.